આ 30% ક્રિશ્ચિયન કન્ટ્રીમાં જેટલો દારૂ પીવાશે એનાથી વધારે મને લાગે છે ઇન્ડિયામાં પીવાશે, કારણ કે આપણી વસ્તી વધારે છે. પણ આપણે ગુજરાતમાં એવું એક્ઝામ્પલ કેમ સેટ ના કરી શકીએ કે છેલ્લી 10 સેકન્ડ 12 વાગ્યાની છેલ્લી 10 સેકન્ડ કોણ સૌથી વધુ મિલ્ક પી જાય છે એની કોમ્પિટિશનો બધે રાખીએ. અને ખાસ કરીને જો ચોકલેટ મિલ્ક હોય તો બેસ્ટ, કારણ કે હમણાં યંગસ્ટરમાં નવો એક લોન્ચ થયો છે ચોકલેટ લીકર. તો ઇફ યુ વોન્ટ ટુ લિમિટ યંગસ્ટર્સ till wine, then we have to arrange some excitement around milk, ghee and butter. Otherwise, they will find excitement in drugs and ganja, marijuana. અને આનાથી એક ફાયદો એ બી થશે કે દર વખતે હેડલાઇન એ હોય કે આટલા દારૂડિયા પકડાયા ગુજરાતમાં, એની જગ્યાએ હવે હેડલાઇન એવી બી બનાવી શકીએ કે ભાઈ આટલી જગ્યાએ મિલ્ક કોમ્પિટિશન થઈ અને સ્વામિનારાયણ સંસ્થા, જૈન સંસ્થાઓ, દૂધ ઉત્પાદન કરતા સમાજો, ટ્રસ્ટો, હોસ્ટેલો આ કામ કરી શકે છે. અને 10 વર્ષ 15 વર્ષમાં ઘણો એવો એડવાન્ટેજ આપણને આ કોમ્પિટિશનથી મળી શકે છે. જો આપણે મિલ્ક, ઘી અને બટરની આસપાસ જો એક્સાઇટમેન્ટ ઊભું કરી શકીએ એના પેકિંગથી માંડીને એને ખાવા એની એડવર્ટાઇઝમેન્ટ, તો આપણને દેશને ઘણો ફાયદો થાય એમ છે.